નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના પુરુષાર્થ ટેક્સ સિમ્પ્લિફાઈડના કાર્યક્રમની સાથે હું છું સ્મિતા. તો આજે આપણે વાત કરવાની છે જીએસટી ને લઈને. ખાસ કરીને જે વેપારીઓને મુશ્કેલી પડતી હોય છે જીએસટીને લઈને, ઘણા વખત વેપારીઓને કયા કાગળો લાવવા તેને લઈને ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો ખાસ આપણે આજે આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું, સરળ અને સાદી ભાષામાં વિસ્તૃત ચર્ચા કરીશું. તો આપણી સાથે પુરુષાર્થના ફાઉન્ડર જે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાવિકભાઈ શાહ. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. બિલકુલથી. તો આપણે આજે ખાસ વાત કરવાની છે જીએસટીને લઈને. તો પહેલા તો દર્શક મિત્રોને એ માહિતી આપશો કે કોમ્પોઝિશન સ્કીમ એ શું છે? જીએસટીની બેઝિકલી બે સ્કીમ હોય છે, નોર્મલ સ્કીમ અને કોમ્પોઝિશન સ્કીમ. તો જીએસટીની નોર્મલ સ્કીમ જે વેપારીઓ નથી લેતા એ લોકો કોમ્પોઝિશન સ્કીમ લઈ શકે છે. જીએસટીની કોમ્પોઝિશન સ્કીમ ખૂબ જ સરળ છે, એને ઉચ્ચક વેરાની સ્કીમ કહેવામાં આવે છે. બેઝિકલી જીએસટીમાં ઇનપુટ આઉટપુટ ટેક્સ બધું કેલ્ક્યુલેશન ઘણું બધું કોમ્પ્લિકેશન છે. તો એ બધા કોમ્પ્લિકેશનથી જેને બચવું હોય એવા વેપારીઓ જીએસટીની આ ઉચ્ચક વેરાની પદ્ધતિનો લાભ લઈ શકે છે. એ ખૂબ જ સરળ છે, એમાં કમ્પ્લાયન્સ પણ ખૂબ જ ઓછા હોય છે. જીએસટીની નોર્મલ સ્કીમમાં દર મહિને રિટર્ન્સ ભરવાના હોય છે, જ્યારે જીએસટીની જે કોમ્પોઝિશન સ્કીમ છે એમાં ફક્ત 3 મહિને એક રિટર્ન ભરવાનું હોય છે. એટલે વર્ષના ફક્ત 4 રિટર્ન થયા અને એક વાર્ષિક રિટર્ન, એટલે આખા વર્ષમાં ફક્ત 5 જ રિટર્ન ભરવાના હોય છે. જ્યારે જીએસટીની નોર્મલ સ્કીમમાં જો કોઈ પણ વેપારી જાય તો એને દર મહિને 2 રિટર્ન ભરવાના હોય છે, વાર્ષિક રિટર્ન ભરવાનું હોય છે, એવું ઘણી બધી વસ્તુઓ હોય છે. એ બધી વસ્તુઓથી બચવા માટે, બધે કમ્પ્લાયન્સથી બચવા માટે સાદી સરળ સ્કીમ જે છે એ કોમ્પોઝિશન સ્કીમ છે, ઉચ્ચક વેરાની સ્કીમ છે. બિલકુલથી. તો કોઈ પણ વેપારી આ સ્કીમનો લાભ ક્યારે લઈ શકે? કોઈ પણ વેપારી જ્યારે એનું ટર્નઓવર 1.5 કરોડ રૂપિયાથી ઓછું છે ગુડ્સ અને રેસ્ટોરન્ટ માટે, એવી વ્યક્તિ કે જેના વેપારનું ટર્નઓવર 1.5 કરોડ રૂપિયાથી ઓછું છે વાર્ષિક, તો એ આ સ્કીમનો લાભ લઈ શકે છે. અને સર્વિસ સેક્ટર એટલે કે કોઈ પણ એકાઉન્ટન્ટ છે, એડવોકેટ છે, એ પણ આ સ્કીમનો લાભ લઈ શકે છે. પરંતુ એના માટે સ્કીમ જે ટર્નઓવરની લિમિટ છે એ 50 લાખ રૂપિયા છે. 50 લાખથી ઓછું ટર્નઓવર હોય સર્વિસીસ માટે અને 1.5 કરોડથી ઓછું ટર્નઓવર હોય ગુડ્સ અને રેસ્ટોરન્ટ માટે, તો એવી વ્યક્તિઓ આ સ્કીમનો લાભ લઈ શકે છે. બિલકુલથી. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સ્કીમ જો વેપારીને ના ખબર હોય તો તેની માટે શું કરવું જોઈએ વેપારીએ? નહીં, સ્કીમ તો બધાને ખબર જ છે અને આ સ્કીમ જ્યારે આપણે અરજી કરીએ છીએ એ જ વખતે આપણે આ સ્કીમની પસંદગી જો કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. પરંતુ આમાં બેઝિકલી 3-4 જાતની વ્યક્તિઓ આમાં લાભ લઈ નથી શકતી. એક છે જે આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરર છે, કે ટોબેકો કે તમાકુ અને પાન મસાલાના જે ઉત્પાદકો છે એ લોકો આ કોમ્પોઝિશન સ્કીમનો લાભ નથી લઈ શકતા. બીજું કે એવી હોટલો કે જે લીકર પણ એટલે કે દારૂ પણ વેચતી હોય જોડે, તો એ પણ આ સ્કીમનો લાભ નથી લઈ શકતી. જે વેપારીઓનું ટર્નઓવર 1.5 કરોડથી વધારે હોય એ પણ આ સ્કીમનો લાભ નથી લઈ શકતા. ત્રીજું કે જે કેઝ્યુઅલ ટેક્સ પેયર છે, કે જેમ કે કોઈ મેળા માટે આવ્યા છે, તો એ લોકો પણ આ સ્કીમનો લાભ નથી લઈ શકતા. નોન રેસિડેન્ટ ટેક્સ પેયર છે એ પણ આ સ્કીમનો લાભ નથી લઈ શકતા. બાકી તમામ વેપારીઓ આ સ્કીમનો લાભ લઈ શકે છે કે જેમનું ટર્નઓવર 1.5 કરોડથી ઓછું છે અને સર્વિસ સેક્ટર હોય તો 50 લાખથી ઓછું છે. બિલકુલથી. તો આ સ્કીમ હેઠળ કેટલો ટેક્સ ચૂકવવાનો હોય છે? વેપારી કેટલો ટેક્સ ભરવો પડે છે તેના વિશે માહિતી આપશો. આ સ્કીમ હેઠળ જે ગુડ્સ અને સર્વિસીસ એ બે માટે અલગ અલગ ટેક્સ રેટ છે. ગુડ્સ માટે છે એના જે કંઈ પણ ટોટલ ટર્નઓવરનો 1% ટેક્સ ભરવાનો રહે છે, જ્યારે રેસ્ટોરન્ટ માટે એ વસ્તુ 5% છે અને સર્વિસીસ માટે 6% છે. એટલે જેમ કે કોઈ પણ વેપારી છે એનું જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું સપોઝ ટોટલ ટર્નઓવર 10 લાખ રૂપિયા થયું તો 10 લાખનો 1% ટેક્સ ભરવાનો છે, એટલે 10,000 રૂપિયા ફક્ત ભરવાના છે. જ્યારે નોર્મલમાં ઘણું બધું ભરવાનું આવે, ઘણી બધી કેલ્ક્યુલેશન હોય. એટલે આમાં સીધો 1%, 5% કે 6%, વિચ એવર ઇઝ એપ્લિકેબલ એ પ્રમાણે ટેક્સ ભરવાનો રહે છે. હા, બિલકુલથી. ભાવિકભાઈ, આ તો તમે સ્કીમની મર્યાદાને વિશે માહિતી આપી. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સ્કીમનો જે ટેક્સ છે તેના વિશે પણ માહિતી આપી. હવે સ્કીમની આ મર્યાદા શું હોય છે તેના વિશે દર્શક મિત્રો. સ્કીમની મર્યાદા બેઝિકલી આ નાના વેપારીઓ માટેની સ્કીમ છે. એટલે જે લોકો ઇન્ટરસ્ટેટ સેલ કરે છે, એટલે કે અહીંથી અમદાવાદથી મુંબઈ માલ વેચવો હોય તો આ વેપારી નહીં વેચી શકે.
ઇન્ટરસ્ટેટ સેલ નહીં કરી શકે, એક્સપોર્ટ નહીં કરી શકે, સેજ સપ્લાયર એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પણ એ સપ્લાય નહીં કરી શકે, વળી એનું ટર્નઓવર મર્યાદિત રહે છે, એ B2B ઇન્વોઇસ પણ ઇસ્યુ નહીં કરી શકે, એણે બિલ ઓફ સપ્લાય ઇસ્યુ કરવું પડશે, એ ટેક્સ ઇન્વોઇસ નહીં ઇસ્યુ કરી શકે. આ રીતે આની મર્યાદા છે કે એક ચોક્કસ ભૌગોલિક ક્ષેત્રમાં એનો ધંધો સીમિત રહેશે. એ એના રાજ્યની બહાર એ વેચાણ નથી કરી શકતો. બહારથી માલ મંગાવી શકશે પણ એ વેચી નહીં શકે. અને એણે જે કંઈ પણ ખરીદી કરવાની હશે એ ફરજિયાત રજિસ્ટર્ડ ટેક્સ પેયર પાસેથી જ એણે ખરીદી કરવી પડશે. એટલે એણે ટેક્સ પેઇડ માલ પરચેસ કરવાનો છે અને વિધાઉટ ટેક્સ એણે માલ વેચવાનો છે. જે બી વેચે છે એની ઉપર સીધો 1% ટેક્સ ભરવાનો રહે છે. તો બિલકુલથી ભાવિકભાઈ જે રીતે આપે સ્કીમની મર્યાદાઓ સમજાવી, તો હવે સ્કીમના થોડા ઘણા ફાયદા વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. સ્કીમના બેઝિકલી ફાયદા કે લેસ કમ્પ્લાયન્સ, ફક્ત 4 જ રિટર્ન વર્ષના અને 1 રિટર્ન એન્યુઅલ, એટલે 5 જ રિટર્ન થયા. કોઈ B2B ઇન્વોઇસ, B2C ઇન્વોઇસ એવું કંઈ પણ માથાકૂટ નથી. કોઈ જાજુ રજિસ્ટ્રેશન રજિસ્ટરો નથી રાખવાના, કોઈ ચોપડા બહુ મોટા મેન્ટેન નથી કરવાના, ઉચ્ચક વેરો ભરી દેવાનો છે. જે મેં કીધું એ પ્રમાણે કે ભાઈ 5 લાખ સેલ હોય તો 5,000 રૂપિયા ટેક્સ ભરી દેવાનો છે. સર્વિસ સેક્ટર હોય તો એ વસ્તુ 6% છે કે ભાઈ 1 લાખની સર્વિસ આપી તો 6,000 રૂપિયા એને ટેક્સ ભરવાનો છે. એવી રીતે એકદમ સરળ સ્કીમ છે, ઓછું કમ્પ્લાયન્સ છે, કોઈ જાતની બીજી લાંબી માથાકૂટ આમાં હોતી નથી. બિલકુલથી. તો વેપારીઓ ખાસ કરીને બિલ કેવી રીતે બનાવવું જોઈએ તેના વિશે બી થોડી માહિતી આપશો. અહીંયા જે બિલ બનાવવામાં આવે છે એ સિમ્પલ બનાવવામાં આવે છે. એમાં બિલમાં ઉપર તો વેપારીનું નામ, સરનામું, એનો GST નંબર પણ આવશે. એ સિવાય વેપારીએ જે ટેક્સેબલ સપ્લાય કરે છે એ બિલ ઓફ સપ્લાય બનશે. અહીંયા આમ ટેક્સ ઇન્વોઇસ લખાય છે. એમાં એણે વેપારીએ ઉપર લખવું પડશે કે ભાઈ અમે કોમ્પોઝિશન ડીલર છીએ, અમે કસ્ટમર પાસેથી ટેક્સ ઉઘરાવતા નથી. અને આમાં ટેક્સેબલ વેલ્યુ જે સીધી લખશે એમાં કોઈ જગ્યાએ ક્યાં CGST, SGST, IGSTનું કલેક્શન કરવાનું નથી. બિલકુલથી. તો આ કોમ્પોઝિશન જે સ્કીમ છે તેની પસંદગી વેપારી ક્યારે કરી શકે? એની પસંદગી 2 રીતે કરી શકે છે. એક તો જ્યારે પોતે રજિસ્ટ્રેશન લેતો હોય એ વખતે જ જે તે વિકલ્પ કોમ્પોઝિશન સ્કીમનો એ પસંદ કરી શકે છે. તો એનો રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ જ કોમ્પોઝિશન ડીલર બની જાય છે. અધરવાઇઝ જે કોઈ પણ નોર્મલ ડીલર છે એ નોર્મલ ડીલરને કોમ્પોઝિશન સ્કીમ પસંદ કરવી છે તો એ નોર્મલ ડીલર ગમે ત્યારે વર્ષ દરમિયાન કોમ્પોઝિશન સ્કીમમાં નહીં જઈ શકે. એણે ફરજિયાત 31 માર્ચ સુધી, એટલે અત્યારે માર્ચ મહિનો, ફેબ્રુઆરી માર્ચમાં ગવર્મેન્ટ સ્કીમ ઓપન કરે છે ફોર્મ, ત્યારે એણે પર્ટિક્યુલરલી ફોર્મ એણે નોર્મલમાંથી કોમ્પોઝિશનમાં ટ્રાન્સફર થવા માટેનું ફોર્મ ભરવું પડે છે. અને 1 એપ્રિલથી એને લાગુ પડશે, નવા ફાઇનાન્શિયલ યરથી. એ વચ્ચે ગમે ત્યારે ઇન્ટરમીડિયરી એને ઈચ્છા થઈ કે હું નોર્મલમાંથી કોમ્પોઝિશનમાં જતો રહું તો એવી રીતે નહીં જઈ શકે. એટલે એણે વર્ષના અંતે અત્યારે જેમ કે નેક્સ્ટ યર માટે અત્યારે ઓપન થયું છે તો તમે અત્યારે પસંદગી કરી શકો, પણ એ પસંદગી એપ્લિકેબલ ક્યારથી થશે? 1 એપ્રિલથી થશે. એટલે 1 એપ્રિલથી તમે કોમ્પોઝિશન ડીલર બની શકશો. પણ અત્યારે તો તમારે 31 માર્ચ સુધી તો નોર્મલ રહેવું પડશે. એટલે નોર્મલમાંથી કોમ્પોઝિશનમાં પણ જઈ શકાય છે, અથવા તો પહેલેથી તમે કોમ્પોઝિશન ડીલર તરીકે બી પસંદગી કરી શકો છો. જી બિલકુલથી આપે જણાવ્યું જે રીતે, પરંતુ જે રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે તો તેનો સમય કેટલા દિવસનો લાગતો હોય છે તેને લઈને બી થોડી ઘણી માહિતી આપશો. રજિસ્ટ્રેશન માટે તો લગભગ 15-20 દિવસની અંદર એનું રજિસ્ટ્રેશન એપ્રૂવ થઈ જાય છે. અને આ જે CMP 02 આપણે ફાઇલ કરીએ એટલે નોર્મલમાંથી કોમ્પોઝિશનમાં જવા માટે CMP 02 ફાઇલ કરવું પડે છે. એ ફાઇલ કર્યા પછી 31 માર્ચથી તમે કોમ્પોઝિશન ડીલર થઈ જાઓ છો અને ત્યાં સુધીના બધા નોર્મલના રિટર્ન તમારે રેગ્યુલર ભરવા પડે છે. બિલકુલથી. તો વેપારીઓએ કયા ખાસ ડોક્યુમેન્ટ આપવા જોઈએ આ સ્કીમ લેવી હોય તો? તેની સ્કીમ લેવા માટે એ પોતે શું ધંધો કરે છે, એની શું પ્રોડક્ટ છે એની ડિટેલ આપવાની છે, એના HSN કોડ આપવાના છે. એ જો સર્વિસ પ્રોવાઈડર હોય તો એનો SSE કોડ આપવાનો છે. અને જો એ રેસ્ટોરન્ટ હોય તો એને એ રીતનું અંડરટેકિંગ આપવાનું છે કે ભાઈ અમે લીકર સપ્લાય કરતા નથી અને એને કોઈ પણ જાતની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની નથી. અને આપે જે કહ્યું કે આ રીતના જે કાગળો અપલોડ કરવાના હોય છે રજિસ્ટ્રેશન વખતે, પરંતુ કદાચ એકાદું કાગળ સ્કીપ થઈ ગયું તો પછી રજિસ્ટ્રેશન ત્યાં અટકી શકે? હા, એટલે રજિસ્ટ્રેશનમાં તમે તો કોઈ પણ કાગળ તમે ઓછા સબમિટ કરો છો તો એ વખતે તમારે નોટિસ આવે છે એડિશનલ ક્લેરિફિકેશન રિક્વાયરમેન્ટ કે ભાઈ તમે આ પેપર સબમિટ કરો. તો એ પેપર આપણે સબમિટ કરવાથી આપણને
રજિસ્ટ્રેશન નંબર મળી શકે છે. બિલકુલથી. તો આપે જે રીતે કહ્યું કે રજિસ્ટ્રેશન ઓનલાઈન કરાવવાનું હોય છે અને ઓફલાઈન રજિસ્ટ્રેશન હોય છે ખરી? નહીં, ઓનલાઈન જ છે. બધી જીએસટીની કમ્પ્લીટ પ્રોસેસ બધી જ ઓનલાઈન છે, કોઈ પણ જાતની ઓફલાઈન છે નહીં. ઓકે, બિલકુલથી. તો હવે એ જણાવશો કે નોર્મલ જે રીતની સ્કીમ હોય છે અને તેમાંથી આપણે આ કોમ્પોઝિશન સ્કીમમાં જવું હોય તો તેની માટે શું કરવું જોઈએ? એ CMP02નું ફોર્મ ભરવાનું હોય છે કે એપ્લિકેશન નોર્મલમાંથી કોમ્પોઝિશનમાં જવા માટેની, અને CMP02નું ફોર્મ ભર્યા પછી 31 માર્ચ પછી એટલે 1 એપ્રિલથી આપણે કોમ્પોઝિશન સ્કીમમાં એન્ટર થઈ જઈએ છીએ. બિલકુલથી. અને CMP03 કે પછી ITC03 એ શું હોય છે અને ક્યારે ભરવાનું હોય છે, ખાસ કરીને તેના વિશે માહિતી આપશો. હવે જ્યારે કોઈ પણ વેપારી નોર્મલ ટેક્સ પેયર છે એટલે એની પાસે જે સ્ટોક પડ્યો છે એણે કન્વર્ઝન એપ્લિકેશન કરી દીધી કે ભાઈ આઈ વોન્ટ ટુ ટ્રાન્સફર ઇન્ટુ કોમ્પોઝિશન લેવી. તો એ કોમ્પોઝિશન લેવીમાં ટ્રાન્સફર થઈ ગયો 1 એપ્રિલથી, તો એણે 30 જૂન સુધીમાં CMP03 એ શા માટે ભરવાનું હોય છે કે એની પાસે જે સ્ટોક પડ્યો છે, કે જેમ કે કોઈ બી વેપારી આજે ધંધો કરે છે તો એની દુકાનમાં ઝીરો સ્ટોક તો થઈ નથી જવાનો, તો એની પાસે જે બી સ્ટોક પડ્યો છે એની ઉપર એણે જે કંઈ પણ ઇનપુટ ક્રેડિટ અવેલ કરેલી છે એ ઇનપુટ ક્રેડિટ હવે એણે રિવર્સ કરવી પડશે. તો એણે એની સ્ટોકની ડિટેલ આપવી પડશે, એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે બી એણે અવેલ કરી છે એ એણે રિવર્સ કરવી પડશે, અને એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કર્યા પછી એનો જે કંઈ પણ બનતો ટેક્સ હશે એ એણે ભરવો પડશે. એ ટેક્સ ભરવાની જે પ્રોસેસ છે આખી એ CMP03 કહેવાય છે, કે જેના અંતર્ગત એણે ટ્રાન્સફર કરી દેવું પડશે પૈસા ગવર્મેન્ટને. બિલકુલથી. તો આપે જે રીતે માહિતી આપી કે નોર્મલમાંથી કોમ્પોઝિશનમાં જવું હોય તો કઈ રીતે જવાય. હવે કોમ્પોઝિશનમાંથી નોર્મલમાં જવું હોય અને રેગ્યુલર સ્કીમમાં જવું હોય તો તેની માટે ખાસ વેપારીઓએ શું કરવાની જરૂર અને કઈ તકેદારી રાખવી જોઈએ? એટલે કોમ્પોઝિશનમાંથી જ્યારે નોર્મલમાં જવું છે તો એ વર્ષ દરમિયાન ગમે ત્યારે જઈ શકાય છે, એના માટે કોઈ ડેટની લિમિટેશન નથી. હવે ક્યારે જવું પડશે? તો જેમ મેં આગળ જણાવ્યું તેમ કે જે કોમ્પોઝિશન વેપારી છે એ પોતે સ્પેસિફિક એરિયા પૂરતો જ એનો બિઝનેસ કરી શકે છે. હવે જ્યારે વ્યક્તિનો ધંધો આગળ વધતો જાય છે, ધીરે ધીરે એનો ધંધો ડેવલપ થાય છે, એને હવે અમદાવાદથી મુંબઈમાં પણ માલ વેચવો છે, તો એણે ફરજિયાત કોમ્પોઝિશનમાંથી નીકળી જવું પડશે. તો એણે કમ્પલસરીલી ગમે ત્યારે વર્ષ દરમિયાન એણે કોમ્પોઝિશનમાંથી રેગ્યુલર માટેની એપ્લિકેશન વ્યક્તિ કરી શકે છે. સિવાય બીજું કે જ્યારે એનું ટર્નઓવર 1.5 કરોડથી વધતું હોય એવું લાગે છે, સપોઝ કોઈ વ્યક્તિએ ધંધો શરૂ કર્યો 1 એપ્રિલથી, સપ્ટેમ્બર સુધીમાં જ એનું સેલ્સ 1,40,00,000 થઈ ગયું, હજી તો 6 મહિના બાકી છે, તો એ શું કરશે? તો એવા સમયે એ કોમ્પોઝિશનમાંથી નોર્મલમાં જવા માટે એપ્લિકેશન કરી શકશે. એક સપોઝ 15મી સપ્ટેમ્બર સુધી 15 સપ્ટેમ્બરે એણે એપ્લાય કરી તો એનું 16 સપ્ટેમ્બરથી નોર્મલમાં ચાલુ થઈ જશે. તો સપ્ટેમ્બર મહિનાના એણે 2 રિટર્ન ભરવા પડશે, એક તો કોમ્પોઝિશનનું ભરવું પડશે, બીજું 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીનું રેગ્યુલરનું રિટર્ન ભરવું પડશે. એટલે આવી રીતે કોમ્પોઝિશનમાંથી નોર્મલમાં જવા માટે ગમે ત્યારે ટ્રાન્સફર થઈ શકે છે. એનો કોઈ સમયગાળો ફિક્સ નથી હોતો? ના, એનો કોઈ સમયગાળો ફિક્સ નથી. એ ગમે ત્યારે એપ્લાય વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકે છે અને એ વખતે એપ્લિકેબલ થઈ જાય. બિલકુલથી. તો જે રીતે કોમ્પોઝિશનમાંથી નોર્મલમાં જવું હોય તો વેપારીને પછી કોઈ નુકસાન થઈ શકે કે એવું કંઈ હોય આમાં? ના ના, એમાં કોઈ નુકસાન નથી. હવે જ્યારે વેપારી કોમ્પોઝિશનમાંથી નોર્મલમાં જાય છે તો જેમ નોર્મલમાંથી કોમ્પોઝિશનમાં જવા માટે CMP03 ભરે છે સ્ટોકની ક્રેડિટ રિવર્સ કરવા માટે, તો એવી જ રીતે કોમ્પોઝિશનવાળો વેપારી સ્ટોકની ક્રેડિટ ક્લેમ કરશે. બિલકુલથી. કારણ કે એણે સ્ટોકની ક્રેડિટ પહેલાં ક્લેમ કરી નથી, એની પાસે કેપિટલ ગુડ્સ હોય એની પણ ક્રેડિટ ક્લેમ કરી નથી, તો એ ક્રેડિટ હવે ક્લેમ કરી શકશે. તો એ સ્ટોકની ક્રેડિટ ક્લેમ કરવા માટે બી એનું સ્પેસિફિક ફોર્મ હોય છે, એ ફોર્મ એણે ભરવાનું છે અને એની ક્રેડિટ ક્લેમ કરવાની છે. વિધિન 30 ડેઝ ભરવાનું હોય છે, અને એમાં જો 2 લાખથી વધારની ITC ક્લેમ કરવાની હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સર્ટિફિકેટ પણ કરવું પડે છે, જોડે આપવું પડે. અને એની ફી ચૂકવવી પડતી હોય છે? અને એની ફી કેટલી હોય છે સર? ના, એની કોઈ ફી, એ ગવર્મેન્ટની ફી નથી ફોર્મ ભરવાની. GSTમાં કોઈ પણ પ્રકારના ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની ફી નથી હોતી. બિલકુલથી. તો આપે જે રીતે કહ્યું કે કોમ્પોઝિશનમાંથી નોર્મલમાં જવું હોય તો કઈ રીતે જવાય, તો હવે થોડી માહિતી એના વિશે બી આપશો કે GST ITC 01 એ શું હોય છે? બસ એ GST ITC 01 એ મેં કીધું એમ કે ભાઈ કોમ્પોઝિશન વેપારી જ્યારે નોર્મલમાં આવે છે એ વખતે એની પાસે જે સ્ટોક પડ્યો છે એ સ્ટોકની ક્રેડિટ એણે ક્લેમ કરવાની છે. કારણ કે નોર્મલમાં તો બિલ ટુ બિલ એને ટેક્સ ભરવો પડશે,
કોમ્પોઝિશનમાં તો 1% ટેક્સ ભરીને છૂટો થઈ જતો હતો. તો હવે સપોઝ એની પાસે કોઈ વસ્તુ મોબાઈલનો વેપારી જે મોબાઈલ વેચશે તો એને સીધા 18% ટેક્સ ભરવાનો આવશે. હવે જ્યારે કોમ્પોઝિશનમાં તો એ વખતે એની પાસે 100 મોબાઈલ સ્ટોકમાં પડ્યા છે. તે 100 મોબાઈલનો જે બી ટેક્સ ભરેલો છે એણે ક્લેમ કરવો પડશે. એના માટે એ કરશે ITC 01 ભરશે અને એની પાસે કેપિટલ ગુડ્સ કોઈ મશીનરી લાવેલા છે, મશીનરી લાવેલા હમણાં જ લાયા છીએ, 6 મહિના જ થઈ છે, એની ઉપર પણ 1 લાખ રૂપિયા ટેક્સ ભરેલો છે, તો 1 લાખની ક્રેડિટ લેવાની છે. પણ 1 લાખની ક્રેડિટ પૂરેપૂરી નહીં મળે, પર ક્વાર્ટર 5% ઓછા કરશે. અને પર ક્વાર્ટર 5% જેટલા બી ક્વાર્ટર આપણે કોમ્પોઝિશનમાં એ મશીનરી યુઝ કરી છે તો એના પર ક્વાર્ટર 5% ઓછા થશે અને બાકીની રકમનું આપણે ITC તરીકે ક્લેમ કરી શકીશું. બિલકુલથી. તો આ જે કોમ્પોઝિશન સ્કીમ છે આપે જે રીતે કહ્યું, તો એમાં વેપારીઓને ખાસ શું ફાયદો થતો હોય છે? વેપારીને ફાયદો બેઝિકલી મેઇન એક જ વસ્તુ છે ને કે જે ઓછામાં ઓછું કમ્પ્લાયન્સ છે. બિલકુલથી. અને ઓછું કમ્પ્લાયન્સ છે, ટેક્સ ઓછો ભરવાનો છે, એને માથાકૂટ ઓછી છે બધી રિટર્ન્સની, એ ઇઝીલી એના ધંધા માટે સમય આપી શકે છે. નોર્મલ વેપારીને બધી જ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ છે કે ભાઈ 11 તારીખે GSTR 1 ભરવાનું છે, 14 તારીખથી એને ટુ બી રિકન્સિલ કરવાનું છે. બધું બહુ કોમ્પ્લિકેશન છે નોર્મલ સ્કીમ, જે આપણે આગળ નેક્સ્ટ એપિસોડમાં જોઈશું નોર્મલ સ્કીમ વિશે. બિલકુલથી. તો કોમ્પોઝિશન જે સ્કીમ છે તેનું રિટર્ન ક્યારે ભરવાનું હોય છે અને કેવી રીતે ભરવાનું હોય છે તેના વિશે માહિતી આપો. કોમ્પોઝિશન સ્કીમમાં દર 3 મહિને ફક્ત એક જ રિટર્ન ભરવાનું છે એન્ડ દેટ ઇઝ કોલ્ડ CMP 08. કે ભાઈ 3 મહિના દરમિયાન દર 3 મહિને એનું બીજા જે મહિને 18 તારીખ સુધીમાં ભરવાનું છે. સપોઝ એપ્રિલ, મે, જૂન એનું રિટર્ન 18 જુલાઈ સુધીમાં ભરવાનું છે. તો એપ્રિલ, મે, જૂનનું જે બી સેલ્સ થયું છે એ સેલ્સનું ટોટલ કરી દો. સપોઝ 10 લાખનું સેલ થયું છે તો એ 10 લાખના સેલના 1% ટેક્સ ભરવાનો. સર્વિસ સેક્ટર હશે તો 6% ભરવાનું છે, રેસ્ટોરન્ટ હશે તો 5% ભરવાનો છે. તો એ રીતે એણે ટેક્સ ભરવાનો છે. સપોઝ 10 લાખ સેલ કર્યું છે, 10 લાખ સેલ લખશે CMP 08માં, સામે 5000 CGST ને 5000 SGST, એ રીતે 10,000 ટેક્સ ભરશે. બાકી કોઈ રિવર્સ ચાર્જ મિકેનિઝમ RCM એણે કંઈ ભરવાનો છે તો એ RCM પણ પેમેન્ટ કરશે અને એનું રિટર્ન ફિનિશ. એમાં કોઈ એણે HSN સમરી, બિલ વાઇઝ સમરી કશું જ આપવાનું નથી. એકદમ ખૂબ જ સરળતાથી દર 3 મહિને નેક્સ્ટ મંથની 18 તારીખ સુધીમાં CMP 08 ભરવાનું છે. બિલકુલથી. તો કોમ્પોઝિશન જે સ્કીમ છે આપે જે રીતે કહ્યું કે વેપારીઓને ઘણો ફાયદો થતો હોય છે ટેક્સને લઈને, તો હવે આ જે સ્કીમ છે તેમાં વાર્ષિક રિટર્નની કોઈ જરૂર હોય છે કે પછી તેની કોઈ જોગવાઈઓ કરવામાં આવી છે? હા, વાર્ષિક રિટર્નની જોગવાઈ ખરીને GSTR 4 જે વર્ષ પૂરું થાય 31 માર્ચ એના 30 જૂન સુધીમાં GSTR 4 ભરવાનું રહે છે. જેમાં એણે વર્ષ દરમિયાન જે બી ટોટલ વેચાણ કર્યું છે, જે 4 CMP 08 ભર્યા છે, એમાં કુલ સેલ કેટલું કરેલું છે એની સમરી વિગત આવશે. RCMથી જેટલો ટેક્સ ભર્યો છે એની વિગત આવશે. સામે એણે જેટલી ટેક્સેબલ પરચેસીસ કરી છે એ બધી ડિટેલ્સ આવશે. અને એ બધી ડિટેલ્સ કરીને એણે CMP જે GSTR 4 સમરી રિટર્ન કહેવાય છે વાર્ષિક, એ એણે ફાઇલ કરી દેવાનું છે. એ ફાઇલ ના કરીએ સમયસર તો રોજની 200 રૂપિયા પેનલ્ટી લાગે છે અને મેક્સિમમ 5000 સુધી જઈ શકે છે. બિલકુલથી. તો આપે જે રીતે કહ્યું કે આ રિટર્ન વાર્ષિક ભરવું પડતું હોય છે, કદાચ કોઈ વેપારીથી આ રિટર્ન સ્કીપ થઈ ગયું, કાં તો પછી આપે જે રીતે કહ્યું કે 3જા મહિને આ રિટર્ન ભરવાનું હોય છે, તો પછી એને લઈને કોઈ વેપારમાં કોઈ ખોટ જાય વેપારીને કે પછી કોઈ તકલીફ પડે તેવું કોઈ કારણ? હા, જો રિટર્ન નિયમિત ના ભરીએ, કોઈ રિટર્ન આપણે સ્કીપ કરીએ છીએ, રિટર્ન નથી ભરી શકતા, તો એના પછીના બી ક્વાર્ટરનું રિટર્ન આપણે નહીં ભરી શકીએ. પહેલાં કમ્પલસરી આગળનું રિટર્ન ભરવું પડશે. જો 2 ક્વાર્ટરના રિટર્ન નથી ભરી શકતા તો કોઈ વ્યક્તિ આપણને ઈ-વે બિલ આપણા નામે જનરેટ નહીં કરી શકે, કે આપણે પણ કોઈને માલ વેચવો છે તો ઈ-વે બિલ બનાવવું છે તો એ પણ આપણે બનાવી નહીં શકીએ. એટલે રિટર્ન્સ નિયમિત ભરવા અને આપણો GST નંબર એક્ટિવ રાખવો એ ખૂબ જ જરૂરી છે. કદાચ જો વેપારીએ એવું બન્યું હોય કે 2-3 વખત રિટર્ન ન ભર્યા હોય વાર્ષિકના, તો પછી તેને લઈને કોઈ કાર્યવાહી કે કોઈ એક્શન લઈ શકે? હા, એક્શન લઈ શકે. GST ડિપાર્ટમેન્ટ તમને નોટિસ આપે છે, તમારે પેનલ્ટી સાથે રિટર્ન ભરવા પડે છે કમ્પલસરી. બિલકુલથી. આપે જે રીતે કહ્યું કે GST વિભાગ નોટિસ આપે છે અને બિલ ભરવા પડે છે, કદાચ જો વેપારીએ એ બી ના કર્યું તો પછી એની સામે કોઈ પગલાં કડક? GST વિભાગ જો તમે
પહેલાં તો મેસેજ મોકલે છે, મેસેજનો પણ જવાબ નથી આપતા, પ્રોપર એક્શન નથી લેતા, તો તમને જીએસટી CMP 05 જે ત્યાં DRC 01 કહેવાય નોર્મલ માટે, કોમ્પોઝિશન માટે CMP 05 કહેવાય છે. એ CMP 05 હેઠળ તમને નોટિસ આપવામાં આવે છે કે ભાઈ તમે આ જીએસટીની સ્કીમનો આ ખોટો લાભ લીધો છે, કે તમે આ કર્યું નથી, આ ભૂલ કરી છે રિટર્ન્સમાં, કે આ વસ્તુ તમે સ્કીપ કરી છે, તો એ તમે સોલ્વ કરો. તો એના માટે 15 દિવસમાં નો સમય આપવામાં આવે છે અને 15 દિવસમાં આપણે એને જવાબ આપવાનો રહે છે. CMP 05ની નોટિસ. બિલકુલથી. જો કદાચ 15 દિવસમાં વેપારીએ જવાબ નહીં આપ્યો તો કોર્ટ કાર્યવાહી કે તેવું કોઈ એક્શન લઈ હા, શકે એટલે GST વિભાગ? CMP 05ની જે નોટિસ મળ્યા પછી વેપારીની ફરજ બને છે કે 15 દિવસની અંદર CMP 06 એ CMP 06 અંતર્ગત વેપારીએ એને જવાબ આપવાનો રહે છે. એના જરૂરી આધાર પુરાવા, આપણે જે કંઈ પણ ટેક્સ ભરી દીધો છે કે અમે આ સ્કીમ માટે પ્રોપર એલિજિબલ છીએ, અમે અત્યાર સુધીના બધા રિટર્ન્સ ફાઇલ કર્યા છે, એ બધું જ કમ્પ્લીટ આપણે પૂરી ડિટેલ સાથે જવાબ આપવાનો રહે છે CMP 06 હેઠળ. બિલકુલથી. તો આપે જે રીતે જણાવ્યું કે કદાચ જો વેપારી આ વાર્ષિક રિટર્ન ન ભરી શકે તો તેને લઈને વેપારીને બી તકલીફ થતી હોય છે. તો આ જે કોમ્પોઝિશન સ્કીમ છે તેને લઈને વ્યાજ દંડ કાઢતો કોઈ નોટિસની જોગવાઈ કરવામાં આવી છે? હવે CMP 06માં આપણે જે જવાબ આપીશું તો એના આધારે જે બી GST ઓફિસર છે આપણો એડજ્યુડિકેટિંગ, કે એ ઓફિસર આપણને CMP 07માં ઓર્ડર ઇસ્યુ કરશે. એ ઓર્ડરમાં જો એને યોગ્ય લાગશે તો એ આપણી દલીલો એપ્રૂવ કરશે, અધરવાઇઝ એ વ્યાજ, દંડ, પેનલ્ટી બધું જ લગાડીને જે કંઈ પણ ડિમાન્ડ આપણી સામે રેઝ કરશે. હવે ડિમાન્ડ રેઝ કરે છે તો એ ડિમાન્ડના આધારે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ આપણે આ ડિમાન્ડ ભરી દેવી કે કોમ્પોઝિશન સ્કીમમાંથી નીકળી જવું, આ ઓર્ડરનું પાલન કરવું. અધરવાઇઝ આપણે એના વિધિન 30 ડેઝ આપણે અપીલ પણ પ્રિફર કરી શકીએ છીએ, અપીલ કરી શકીએ છીએ ઓર્ડરની સામે, અને પછી આગળ પણ અપીલ ટ્રિબ્યુનલ એ રીતે બધી આગળ પ્રોસિજર છે એ આપણે ફોલો કરી શકીએ છીએ. બિલકુલથી. તો ભાવિકભાઈ, આપે જે રીતે જણાવ્યું કે કોમ્પોઝિશનમાંથી નોર્મલમાં ગયા અને પછી કોમ્પોઝિશનમાં કદાચ રિટર્ન ન ભર્યું વાર્ષિક, તો પછી એ નોર્મલમાં જઈ શકે અને પછી પાછળથી કોઈ કાર્યવાહી થાય કે ભાઈ રિટર્ન નથી ભર્યું તો તેની માટે નોર્મલમાં કોઈ તકલીફ પડે કે પછી કંઈ કોમ્પોઝિશનમાં કાર્યવાહી કરવામાં આવે? નહીં, એકવાર જો વેપારી કોમ્પોઝિશનમાંથી નોર્મલમાં જશે તો એ ત્યારે જ જઈ શકશે જ્યારે એણે નોર્મલનું બધું ક્લિયર કર્યું હશે, અને નોર્મલનું ક્લિયર કર્યા વગર કોમ્પોઝિશનમાં નહીં જઈ શકે, અને કોમ્પોઝિશનનું ક્લિયર કર્યા વગર નોર્મલમાં નહીં જઈ શકે. એટલે જ્યારે એણે સ્કીમ અદલ બદલ કરવી છે તો જે તે સ્કીમનું લાગુ પડતા બધા રિટર્ન એ વખતે એણે ક્લિયર કરી દેવા પડે. હા, વચ્ચેથી ધારો કે કોમ્પોઝિશન ડીલર જ્યારે નોર્મલમાં જાય છે તો એ વખતે એણે સપોઝ સપ્ટેમ્બર સુધીનું જે કંઈ પણ છે એ સપ્ટેમ્બર સુધીનું એણે રિટર્ન તો ભરવું પડશે. અધરવાઇઝ એ નેક્સ્ટ યર જ્યારે એણે નોર્મલનું એન્યુઅલ રિટર્ન ભરવું પડે છે, કોમ્પોઝિશનનું એન્યુઅલ રિટર્ન ભરવું પડે છે, એ બધું નહીં ભરે તો ભાઈ નોર્મલના આગળના GSTR 1, 3B એ બધા ભરી નહીં શકે. હા, બિલકુલથી. તો આ CMP 05 જે છે નોટિસનો જવાબ કેવી રીતે અને ખાસ ક્યાં સુધી આપવાનો રહેશે તેના વિશે માહિતી આપશો? CMP 05 નોટિસનો જવાબ એ નોટિસ મળ્યાથી વિધિન 30 ડેઝ આપવાનો રહે છે, અને એમાં પ્રોપરલી બધું જે કંઈ પણ GST ઓફિસરે જે કંઈ પણ મુદ્દા ઊભા કર્યા છે એ મુદ્દાઓનો વિગતવાર અને આધાર પુરાવા સાથે કે ભાઈ અમે આ સ્કીમમાં એપ્લિકેબલ છે, કેવી રીતે છે, કયા કોઈ ઓર્ડિનન્સ કે કોઈ પણ ગવર્મેન્ટના નોટિફિકેશન્સ હોય એ બધી કમ્પ્લીટ ડિટેલ આપણે આપવી પડે, અને જરૂરી આધાર પુરાવા સાથે આપણે એ વસ્તુ રજૂ કરવી પડશે. બિલકુલથી ભાવિકભાઈ, જે રીતે આપે તમામ માહિતી આપી, પરંતુ થોડી ઘણી દર્શક મિત્રોને અને વેપારીઓને ટિપ્સ આપો કે કઈ રીતે હવે વેપારીઓને GST નંબરને લઈને કે પછી કોઈ કાગળ અટકતું હોય કાં તો પછી કોમ્પોઝિશનમાંથી નોર્મલમાં જવું હોય ને તેના વિશે કઈ રીતે જાણકારી મેળવવી જોઈએ તેના વિશે થોડી માહિતી આપશો? GST અંગેની બધી જ માહિતી GSTની વેબસાઇટ ઉપર પણ છે, પ્લસ વેપારી અમને પણ ફોન કરી શકે છે, પોતાના ટેક્સ કન્સલ્ટન્ટને પણ ફોન કરી શકે છે, અને વેપારીએ GSTની કોઈપણ સ્કીમ પસંદ કરતાં પહેલાં પોતાના ટેક્સ કન્સલ્ટન્ટની ખૂબ જ સારી રીતે ચર્ચા વિચારણા કરવી જોઈએ, પોતે શું પ્રોડક્ટ કરવાના છે, પોતાના ફ્યુચર પ્લાન શું છે. નહીંતર પછી શું થશે, એકવાર કોમ્પોઝિશન સ્કીમ પસંદ કરશો પછી આવા કોઈ ફોર્મ ભરવાના રહી જશે, એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં જશો. દરેક વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ છે, એના ફાયદા ગેરફાયદા ઘણા બધા છે. તો એ ફાયદા ગેરફાયદા પોતાને લાગુ શું પડશે એના આધારે એકવાર વ્યવસ્થિત ચર્ચા વિચારણા કરીને નક્કી કરવું જરૂરી છે.
તો બિલકુલથી ભાવિકભાઈ જે રીતે અમારા દર્શક મિત્રોને અને વેપારીઓને માહિતી આપી કે કમ્પોઝિશન સ્કીમ શું હોય છે, ખાસ કરીને કઈ રીતે સાવચેતી રાખવી જોઈએ, વાર્ષિક રિટર્ન ભરવું કે પછી 3 મહિને જો આપે જે રિટર્નની વાત કરી અને તકલીફ શું પડતી હોય છે વેપારીને જો રિટર્ન ન ભરે, તેના વિશે સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આપણે જે ચર્ચાઓ કરી જીએસટી નંબરને લઈને, જીએસટીમાં ઘણા એવા કાગળિયાઓની પણ જરૂર પડતી હોય છે અને ખાસ કરીને વેપારીઓ આમાં ગૂંચવણમાં મુકાતા હોય છે. તો આના વિશે આજે આપણે ખાસ ચર્ચા કરીએ. આપણી સાથે પુરુષાર્થના ફાઉન્ડર જે જોડાયા હતા ભાવિકભાઈ શાહ, તેઓએ સરસ માહિતી પણ આપી. તો હવે ફરી મળીશું એક નવા ટોપિક સાથે. મને રજા આપશો. નમસ્કાર.